બનાસકાંઠાના ધાનેરા ખાતે નગરપાલિકા શહેરી વિસ્તારમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની ભીલવાસ શાળામાં યોજાયો હતો। જો કે કાર્યક્રમ 1 કલાક લેટ થયેલ હોવાથી કાર્યક્રમમાં આવેલ લોકો ગરમીના કારણે કંટાળ્યા જોવા મળ્યા હતા। જો કે 10 વાગ્યાના 30 મિનિટે અધિકારી તથા આવેલ મહેમાનો સાથે દીપ પ્રાગટ્ય કરી નાની ભૂલકાઓ સાથે પ્રાર્થના સાથે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા ભગવાનદાસ પટેલ, ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, ધાનેરા મામલતદાર મહેતાબેન, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી રાજુભાઈ ત્રિવેદી તેમજ જેબી રાજપૂત, ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, નરસિંહભાઈ રાજપૂત, વીરમાભાઈ તેમજ શાળાના આચાર્ય વિશાલભાઈ તથા નગરપાલિકાના મામલતદાર કચેરીના કર્મચારી મિત્રો તેમજ ભાજપના કાર્યકર્તાઓ, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે રેશન કાર્ડમાં KYC, આરોગ્ય ચકાસણી, NFS સહાયતા કાર્ડ, વિધવા સહાય, ST વાહન વ્યવહાર વિભાગ, આંગણવાડી બહેનો, બેંકમાં અકાઉન્ટ, મોબાઈલ નંબર જોડાણ, આવકના દાખલા તેમજ આધાર કાર્ડ, આમ અનેક પ્રકારના કર્મચારીઓ સાથે ટેબલ પર કામગીરી મૂકવામાં આવેલી હતી અને લોકોની સમસ્યા હલ થાય તે બાબતે સ્થળ પર પ્રશ્નોનો નિકાલ અને કામગીરી પૂર્ણ કરવા બાબતની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી। જો કે અમુક લોકો દ્વારા પૂરતા કાગળ ન હોવાથી પૂરા કાગળો રજૂ કરવા જેથી લોકોના કામ અટકતા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ બાબતે ઘણી ભીડ રહેલ હોવાથી આધાર કાર્ડ બાબતે કામ સંતોષકારક ન થયું હોવાથી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો કે આ અંગે લોકોએ મીડિયા આગળ બોલવા તૈયાર ન થયા। જો કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવે સેવા સેતુ કાર્યક્રમને સમર્થ માન્યો ન હતો અને વીરમાભાઈએ સેવા સેતુ કાર્યક્રમને આવકાર્યો હતો। સેવા સેતુના માધ્યમથી અત્યોદય ગરીબ પરિવારને મદદ કરવા માટે એકત્ર થઈ અને અધિકારીઓ પણ સ્થળે પગે રહેતા હોય છે। માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રીનું સપનું હોય છે ગોવિંદ્રભાઈ જે છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધાઓ મળે અને સરકાર 1 થી 4 વોર્ડના તમામ ગરીબ પરિવાર એમના ઘર આગળ જઈ અને એમના કાર્યક્રમમાં ઊભી રહેતી હોય છે। વિશેષમાં સરકાર ગરીબ પરિવારને મદદ કરવાના હેતુસર કામ કરતી હોય છે અને અનેક વિધિ સરકારશ્રીના કાર્યક્રમ રહેતા હોય છે। 10મો જેવા સેવા સેતુ હોય અને જો સાતક હોય તો આટલી પ્રજા તમને દેખવા મળે। આ પ્રજા કેમ આટલી દેખવા મળે છે કે કોઈનો કામ થતું જ નથી। આ લોકો હમણાં આજે આખો દિવસ બગાડે ને હેરાન થશે પણ સ્થળ ઉપર કોઈનું કામથી કહે છે ને થતું નથી। એટલે ખરેખર આ સેવા સેતુના સરકારને મારી વિનંતી છે કે આ બાબતે થોડી ચિંતા કરે અને ગંભીરતા લે।